જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 31 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો। 2 થી 5 ફેબ્રુઆરીમાં ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। કયા જિલ્લાની અંદર માવઠાની શક્યતાઓ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર ક્યાં જોવા મળશે, કયા ભાગોની અંદર ભારે પવન સાથે ગાજવીજ સાથે માવઠું જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ તો ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો અત્યારે મિક્સ ઋતુનો અનુભવ જોવા મળી રહી છે। ઠંડી વચ્ચે અત્યારે ઉનાળો પણ જોવા મળી રહી છે, તેની સાથે ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી પણ શક્યતા ઊભી થયેલી જોવા મળી રહી છે। ખાસ કરી મિત્રો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તર ભારતના તમામ રાજ્યોની અંદર ભારે હિમવર્ષાની સાથે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। એવામાં એક બીજું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 અથવા તો 2 ફેબ્રુઆરી પસાર થશે। આનો ટ્રફ ખાસ કરીને આ બે સિસ્ટમને કારણે ઠેઠ અરબી સમુદ્ર સુધી ટ્રફ સર્જાશે, જેના કારણે રાજસ્થાન ઉપર અને ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનવાનું છે। આ સક્રિય સર્ક્યુલેશનને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે, તેની સાથે ગુજરાતના અનેક ભાગોની અંદર માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આમ જોવા જઈએ તો 1 અથવા તો 2 ફેબ્રુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। હાલ ઘણા બધા વેધર મોડલ અલગ અલગ અપડેટ આપી રહ્યા છે। અત્યારે આ સિસ્ટમ થોડી ઉપર ઝુકાવ જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસમાં હાલ શક્યતા થોડી ઓછી પણ જોવા મળી રહી છે, પરંતુ મિત્રો ચોક્કસપણે ગુજરાતમાં માવઠું થાય તેવા સંકેત પણ જોવા મળી રહ્યા છે। હજુ સિસ્ટમમાં ફેરફાર થશે, ઉપરથી હજુ ઉત્તર ભારતથી વધુ આગળ સિસ્ટમ જશે તો ગુજરાતની અંદર ઓછી શક્યતા પણ ગણી શકાય, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। દરરોજ નવી અપડેટ આવશે એ પ્રમાણે તમને જણાવતા રહીશું। બાકી મિત્રો જો વરસાદ થશે તો ખાસ કરીને વિસ્તારો વાઇઝ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સાબરકાંઠા હોય, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોઢેરા સહિતના ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। આ ભાગોની અંદર વરસાદનું વધુ અનુમાન રહેલું છે, વધુ પડતી અસર જોવા મળશે માવઠાની। એ સિવાય અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા તેમજ પૂર્વ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર જેમાં દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી સુધીના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા છે। આ બાજુ ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ અમુક જગ્યાએ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સિવાય કચ્છમાં કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ રાપર તેમજ ભુજ અને ગાંધીધામમાં કોઈ જગ્યાએ ઝાપટું પડી શકે છે। બાકી કચ્છમાં કોઈ વધુ શક્યતા હાલની અપડેટ મુજબ જોવા મળતી નથી। બાકી રહી સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત, જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને મોરબી આ વિસ્તારની અંદર વધુ શક્યતા ગણી શકાય। બાકીના જે બાકી રહેતા જિલ્લાઓની અંદર હવામાન પલટો જોવા મળશે, કોઈક જગ્યાએ ઝાપટું અથવા તો છાંટછૂટ પડી શકે છે। ખાસ કરીને મિત્રો આ માવઠું થવાનું છે, જેના કારણે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે, ભારે પવન સાથે પણ શરૂઆતમાં વરસાદ જોવા મળી શકે છે। અમુક જગ્યાએ વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે। બાકી આમ જોવા જઈએ તો છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટારૂપી માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અમુક જગ્યાએ કરા સાથે પણ 1 વર્ષ પહેલાં જે માવઠું જોવા મળ્યું હતું ફેબ્રુઆરીમાં કરા સાથે મોરબી, રાજકોટ જેવા ભાગોની અંદર, તે મુજબનું પણ અમુક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે છે। એટલે સાવચેત રહેવા વિનંતી। વધુ શક્યતા મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર ગણી શકાય। આ સાથે સૌરાષ્ટ્રના પણ અમુક 1-2 જિલ્લાની અંદર ભારે ઝાપટા પડે તેવી પણ શક્યતા જોવા મળી શકે છે। બાકી મિત્રો પવનની દિશા બદલાય છે તે મુજબની જોવા મળશે। હમણાં પવનની ઝડપમાં વધવામાં કોઈ પણ ફેરફાર થાય તેવી શક્યતા રહેલ નથી। અમુક જગ્યાએ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે। કચ્છમાં પણ હજુ વહેલી સવારે ઝાકળની સાથે ઠાર જેવો માહોલ પણ સર્જાઈ શકે છે, જેની નોંધ લેવી। બાકી મિત્રો અપડેટ આપતા રહીશું, સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર હશે તો પણ અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ। ફરી એક નવા વિડીયો સાથે મળીશું।